બ્રાહ્મણ નું બીજું નામ એટલે ભરોસો, વિશ્વાસ. રાવણે વેશ લીધો બ્રાહ્મણ નો હરણ કરવા સીતાજીને. હનુમાનજીએ વેશ લીધો બ્રાહ્મણ નો ભેદ જાણવા ભગવાન શ્રીરામજીનો. કાળનેમીએ વેશ લીધો બ્રાહ્મણ નો રોકવા હનુમાનજીને. કર્ણએ વેશ લીધો બ્રાહ્મણ નો વિદ્યા લેવા પરશુરામ પાસેથી. ભીમે વેશ લીધો બ્રાહ્મણ નો વધ કરવા જરાસંઘનો. ઇન્દ્રએ વેશ લીધો બ્રાહ્મણ નો કવચ કુંડળ લેવા કર્ણના. વિષ્ણુજીએ વેશ લીધો બ્રાહ્મણ નો સગડું લેવા બલિનું. અર્થાત ભરોસો અને વિશ્વાસનું બીજું નામ એટલે બ્રાહ્મણ. વિચાર માગી લે એવી વાત છે કે બ્રાહ્મણો એ એવું તો શું કર્યું હશે પ્રેમ, ભરોસો અને વિશ્વાસ જીતવા માટે? હજારો વર્ષોનો અથાગ પરિશ્રમ, ત્યાગ અને દરેક વ્યક્તિઓને એમના જીવનને ઉત્કૃષ્ટ બનાવવાની અપેક્ષા રહિત ભાવનાનો અવિરત યજ્ઞ બ્રાહ્મણો એ હજારો વર્ષો સુધી કર્યો હશે. ત્યારે લોકોનો પ્રેમ, ભરોસો, વિશ્વાસ અને સર્વોચ્ચ માન અને હૃદયમાં સ્થાન મેળવી શક્યા હશે. અને આજે પણ બ્રાહ્મણો આપણા હૃદય સ્થાન પર એ જ ભરોસા અને એ જ વિશ્વાસ સાથે પ્રેમથી બિરાજે છે.